સર, મને એક ક્વેશ્ચન થતો હતો કે તમે સોનોગ્રાફી કરતી વખતે પ્રોબ યુઝ કરતા હોય છો, તો એક પેશન્ટનું ટ્રાન્સમિશન ઇન્ફેક્શન જે છે એ બીજા પેશન્ટમાં થવાની શક્યતાઓ રહેલી છે કે શું છે? નાઇસ ક્વેશ્ચન્સ. અમે ગ્લોબલ હોસ્પિટલમાં ઇન્ફેક્શન ટ્રાન્સફર ના થાય એટલા માટે સ્પેસિફિક પ્રિકોશન્સ લેતા હોય છે. આવો તમને બતાવો. આવો. જ્યારે પણ તમે સોનોગ્રાફી માટે જતા હો છો તો સોનોગ્રાફી ડિફરન્ટ રૂટથી ડિફરન્ટ પ્રોબથી થતી હોય છે. એટલે કે પેટ ઉપરની સોનોગ્રાફી છે એ આ પ્રોબથી થતી હોય છે કે જેમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ નથી કારણ કે તે સ્કિન છે. બીજી સોનોગ્રાફી હાર્ટની સોનોગ્રાફી છે આવા નાના પ્રોબથી થતી હોય છે. પરંતુ જ્યારે પણ ગાયનેક સોનોગ્રાફી એટલે કે ટ્રાન્સવજાઇનલ રૂટથી સોનોગ્રાફી કરવામાં આવે છે તે ટ્રાન્સવજાઇનલ પ્રોબથી સોનોગ્રાફી કરવામાં આવે છે. હવે આ ટ્રાન્સવજાઇનલ પ્રોબ તો તમે બદલી નથી શકવાના, પરંતુ દરેક પેશન્ટમાં આ ડિસ્પોઝેબલ પ્રોબ કવર હોય છે કે જે એક પેશન્ટની સોનોગ્રાફી કર્યા બાદ આ થ્રો કરવામાં આવતું હોય છે. એટલે કે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ નહીવત રહેલા હોય છે. આની ઉપરાંત અમે અમારી હોસ્પિટલમાં પ્રિવેન્શન ઇન્ફેક્શન માટે સોનોગ્રાફી ચાલુ કરીએ તેની પહેલા સેવલોન કે જે એન્ટિસેપ્ટિક હોય છે તેનો સ્પ્રે કરતા હોય છે. તો ઇન્ફેક્શન પ્રિવેન્શન માટેની આ બેસ્ટ ટિપ્સ જે અમે યુઝ કરીએ છીએ કે જેનાથી તમારે ડરવાની જરૂર નથી. થેન્ક યુ એન્ડ ફોલો ફોર મોર.